વિકાસ વિકાસ વિકાસની વાત કરનારને ગુજરાતનો મતદાર અહીં મૂકીને પૂછે, મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કર્યા છે, પરંતુ 12 વર્ષમાં મારી વિધવા બહેનના પેન્શનમાં 1 રૂપિયાનો પણ વધારો નથી કર્યો. તો એને વિકાસ કહેવાશે? बहुत बड़का फूके, बहुत मोटी मोटी बात करी અને એમની સ્ટાઇલમાં એમ બોલે, મિત્રો સરપ્લસ વીજળી બહાર વેચું છું. અરે ઘરના ઘંટી ચાટે ને પારકાને આટો દેવાય ખરો? ગુજરાતના ખેડૂતને દિવસે વીજળી જોઈએ, રાત્રે પાણી વાળવા જવું પડે, અને તમે મુખ્યમંત્રી વીજળી બહાર વેચો છો. એ ક્યાં કામની વીજળી? હિંમત હોય, બહુ મરદ હો તો આવો એકાદ દિવસ રાત્રે પાણી વાળવા ખેડૂતના ખેતરમાં. ક્યારામાં પાણી જશે અને એકાદો વીજી કે સરફ નીકળશે તો ગાંધીનગરની દિશા ભૂલી જશો. આ ગુજરાતમાં આપણે એવો વિકાસ ન જોઈએ જ્યાં મુઠ્ઠીભર માલામાલ થાય અને આમ ગુજરાતીને કરનો કોયડો એના પર વિજાતો હોય. હું આપ સૌને વિનંતી કરું છું, આપ એની જાહેરાત જોજો. આજકાલ ભાજપ જાહેરાત છપાવે છે, હું મોદીનો માણસ, પણ ગુજરાતનો એક ઉદ્યોગપતિ કહે છે કે આ મોદી મારો માણસ. અમારે ઉદ્યોગપતિનો નહીં, ગુજરાતની જનતાનો મુખ્યમંત્રી જોઈએ. એમ કહે કે કોઈ મારો માણસ નહીં, હું જનતાનો માણસ છું, એવો મુખ્યમંત્રી. એ ગુજરાતની સંસ્કૃતિ. આપણી આ લડાઈ એ સત્તા લઈ લેવા માટે નથી. આપણી લડાઈ કોઈ શખ્સને ખુરશી જોઈએ છે એના માટે નથી. આપણી લડાઈ છે ગુજરાતની અસ્મિતાના પુનઃસ્થાપન માટે. આપણી લડાઈ છે બહેનોને ઘરનું ઘર આપીને રહેવું છે એના માટેની આ લડાઈ. આપણી લડાઈ છે યુવાન મારો ભાઈ હાથમાં લેપટોપ લઈને જતો હોય ને સરકારે લેપટોપની વ્યવસ્થા કરે. આપણી લડાઈ છે દલિતને સાંકળીની જમીન અપાવવા માટે. આપણી લડાઈ છે આદિવાસીને જમીન પરનો અધિકાર આપવા માટે. આપણી લડાઈ છે ખેડૂતને પૂરતી અને દિવસે વીજળી મળે એના માટેની. આપણી લડાઈ છે ગરીબ અને શ્રીમંત વચ્ચેનું અંતર ઘટે એના માટેની છે. અને એમાં જયારે સોનિયાજી પધાર્યા છે ત્યારે પંજાના નિશાન પર ભારે સંખ્યામાં મતદાન કરીને કહેજો કે કરોડોથી ઓછું ખાતા નથી એટલે લોકાયુક્ત મૂકવા દેતા નથી. અમે ઓળખી ગયા છીએ એને, અને હવે આ ગુજરાતની તિજોરી તમે બહુ લૂંટી. બાપુ કહેતા હતા ને, ચોરની નજર તિજોરી ઉપર. એ અમને જોઈતું નથી. અમને એક શાસન જોઈએ છે જ્યાં સોનિયાજીના આશીર્વાદથી કોઈ એવો મુખ્યમંત્રી બેસશે કે કોઈને ઝૂંપડામાં તકલીફ થશે તો મુખ્યમંત્રીની આંખમાં આંસુ હશે. એવો સંવેદનશીલ માણસ બેસાડવા માટે એમાં આપ સૌ સાથ અને સહયોગ આપજો. આપ સૌ અહીં પધાર્યા છો એ સૌનું સ્વાગત કરી આભાર માનીને બહાર છેક બ્રિજ ઉપર બંધ લોકો ઉભા છે એ સૌને પણ નમન કરી સૌનો આભાર માની પંજાના નિશાન પર મતદાન કરી ગુજરાતમાં એક એવું પરિવર્તન લાવો કે જેથી સત્યની વાત લોકો સુધી પહોંચે. મહાત્મા ગાંધીની ભૂમિમાં સત્યનો સંદેશ પહોંચે. એ જ શબ્દો સાથે આપ સૌનો આભાર માની વિરમું છું. જય હિન્દ.